નમસ્કાર, સ્ટાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસીસમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો, આજે આપણે 3 જાન્યુઆરી 2026ના કેટલાક મહત્વપૂર્ણ કરંટ અફેર્સ MCQs પર એક નજર કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે 3 મુખ્ય વિભાગોમાં જઈશું. પહેલું છે પર્યાવરણ અને ઇકોલોજી. પછી આપણે શાસન અને નીતિ વિશે વાત કરીશું અને અંતે વિજ્ઞાન અને વિકાસ પર આવીશું. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ. તો આપણો પહેલો વિભાગ છે પર્યાવરણ અને ઇકોલોજી. આમાં આપણે જૈવ વિવિધતા અને કેટલીક ખૂબ જ અગત્યની સંરક્ષણ યોજનાઓ સાથે જોડાયેલા સવાલો જોવાના છીએ. ચાલો પહેલો સવાલ જોઈએ. આ એક બહુ જ ખાસ જીવ વિશે છે. નામ છે ગેલેક્સી ફ્રોગ. હવે આના વિશે 3 વાતો છે. તમારે નક્કી કરવાનું છે કે કઈ સાચી છે. પહેલું, શું આ પશ્ચિમ ઘાટની એક સ્થાનિક એજ પ્રજાતિ છે? બીજું, શું IUCN એને વલ્નરેબલ એટલે કે સંવેદનશીલ ગણાય છે? અને ત્રીજું, શું ફોટોગ્રાફી માટે જે ટુરિઝમ થાય છે એ એના માટે મોટો ખતરો છે? જરા વિચારો, શું લાગે છે? ઓકે, તો સાચો જવાબ છે વિકલ્પ બી. મતલબ કે પહેલું અને ત્રીજું વિધાન એકદમ સાચું છે. હા, એ પશ્ચિમ ઘાટની EDG પ્રજાતિ છે. અને ફોટો ટુરિઝમ ખરેખર એક મોટો ખતરો છે. પણ અહીં જ તો આખો ખેલ હતો. બીજું વિધાન ખોટું છે. કેમ? કારણ કે IUCN એને વલ્નરેબલ નહીં પણ એન્ડેન્જર્ડ એટલે કે લુપ્તપ્રાય માને છે. જો આ એક નાનકડો જ ફેર છે, પણ પરીક્ષામાં આવા જ મુદ્દા તમારો સ્કોર નક્કી કરે છે. ચાલો હવે ગુજરાતની એક ખૂબ જ મહત્વની યોજના તરફ આગળ વધીએ. નામ છે ગુજરાત રિવરાઇન લેન્ડસ્કેપ મેનેજમેન્ટ પ્લાન. આના વિશે પણ 3 વિધાનો છે. પહેલું, શું આનો ટાર્ગેટ જંગલ વિસ્તાર વધારીને 15% કરવાનો છે? બીજું, શું આમાં 185 નદીઓનો સમાવેશ થાય છે? અને ત્રીજું અને સૌથી અગત્યનું, શું આ પ્લાન હેઠળ નદી કિનારે કોઈ કમર્શિયલ એક્ટિવિટી કરવાની પરવાનગી છે? શું લાગે છે તમને? અને અહીં સાચો જવાબ છે એ. કેમ? કારણ કે પહેલા 2 વિધાન તો બિલકુલ સાચા છે. હા, ટાર્ગેટ 15% વનાવરણનો છે અને 185 નદીઓ પણ સામેલ છે. પણ જે ત્રીજું વિધાન છે ને એ જ આખી બાજી પલટી નાખે છે. આ યોજનાનો મૂળભૂત હેતુ જ સંરક્ષણનો છે, એટલે નદી કિનારે કોઈપણ જાતની કોમર્શિયલ પ્રવૃત્તિ પર સખત પ્રતિબંધ છે. આનું ફોકસ પર્યાવરણ બચાવવા પર છે, પૈસા કમાવા પર નહીં. સારું, તો પર્યાવરણની વાત પૂરી થઈ. હવે આપણે જઈએ છીએ આપણા બીજા સેક્શન તરફ, શાસન અને નીતિ. અહીં આપણે કેટલાક જટિલ સામાજિક મુદ્દાઓ અને કાયદામાં જે ફેરફારો થઈ રહ્યા છે તેના પર આધારિત સવાલો જોઈશું. હવે જે સવાલ છે એ આસામના એક બહુ જ સંવેદનશીલ મુદ્દા પર છે. ત્યાં 6 સમુદાયોને STનો દરજ્જો આપવાની વાત ચાલી રહી છે અને એનો વિરોધ થઈ રહ્યો છે. તો સવાલ એ છે કે આ વિરોધ શા માટે થઈ રહ્યો છે? ચાલો એના કારણો તપાસીએ. પહેલું, શું આનો સંબંધ 1965ની લોકુર સમિતિના નિયમો સાથે છે? બીજું, શું આ નવા સમાવેશથી આરક્ષણની જે 50%ની લિમિટ છે એ ઓળંગાઈ રહી છે? અને ત્રીજું, જે કોચ, રાજબોંગશી અને તાઈ અહોમ જેવા સમુદાયો છે, શું એ જ આ માંગ કરી રહ્યા છે? ચાલો આ વિધાનોનું વિશ્લેષણ કરીએ. તો આનો સાચો જવાબ છે ડી. મતલબ કે આપેલા 3 વિધાનો સાચા છે. હા, વિરોધનું એક મુખ્ય કારણ લોકુર સમિતિના માપદંડો છે. આરક્ષણની ટકાવારી 50%ની સુપ્રીમ કોર્ટની મર્યાદાને પાર કરી જાય છે, જે એક મોટો બંધારણીય મુદ્દો છે. અને હા, જે સમુદાયોના નામ આપ્યા છે એ પણ બરાબર છે. આ 3 કારણો ભેગા મળીને આ મુદ્દાને બહુ જ ગૂંચવણભર્યો બનાવે છે. ચાલો હવે શિક્ષણ ક્ષેત્રના એક મોટા ફેરફાર પર આવીએ. સવાલ છે વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન બિલ 2025 વિશે. આ બિલ શું કરવા માંગે છે? એ 3 જૂની સંસ્થાઓને ભેગી કરીને એક નવી સંસ્થા બનાવશે. પણ મુખ્ય સવાલ એ છે કે શું એ ફંડિંગ એટલે કે પૈસા આપવાનું અને નિયમન એટલે કે નિયમો બનાવવાનું કામ ભેગું કરશે? અને જે નવી સંસ્થાનું સ્ટ્રક્ચર આપ્યું છે, શું એ સાચું છે? આના પર જરા ધ્યાનથી વિચારજો. અહીં સાચો જવાબ છે વિકલ્પ બી, એટલે કે વિધાન 1 અને 3 સાચા છે, પણ વિધાન 2 ખોટું છે. અને આ જ આ સવાલનો સૌથી રસપ્રદ ભાગ છે. જો આ બિલ 3 સંસ્થાઓને ભેગી તો કરશે એ વાત સાચી, પણ એનો મુખ્ય ઉદ્દેશ ફંડિંગ અને નિયમનને ભેગું કરવાનું નથી, પણ એમને અલગ કરવાનો છે. આ બહુ મોટો ફેરફાર છે. એનો મતલબ એ થયો કે હવેથી ગ્રાન્ટ આપવાનું કામ સીધું મંત્રાલય કરશે, આ નવી સંસ્થા નહીં. આ એક મોટો પોલિસી શિફ્ટ છે, યાદ રાખજો.
અને આ સાથે જ આપણે પહોંચી ગયા છીએ આપણા અંતિમ અને ત્રીજા વિભાગમાં વિજ્ઞાન અને વિકાસ. આ સેક્શનમાં આપણે ભવિષ્યની ટેકનોલોજી, શહેરી આયોજન અને હેલ્થ સેક્ટર સાથે જોડાયેલા કેટલાક મહત્વના સવાલો પર ચર્ચા કરીશું. આ સવાલ ભારતની ન્યુક્લિયર એનર્જીના ભવિષ્ય સાથે જોડાયેલો છે. વાત છે એનિલ ફ્યુઅલની. તો આના વિશે 3 મુદ્દા છે. પહેલો, શું આ ટેકનોલોજી પૂરેપૂરી મેડ ઇન ઇન્ડિયા એટલે કે સ્વદેશી છે? બીજો, શું આ થોરિયમ અને હાલેવનું મિશ્રણ છે? અને ત્રીજો, શું આપણે આને આપણા અત્યારના રિએક્ટર્સમાં કોઈ મોટા ફેરફાર વગર વાપરી શકીએ છીએ? શું લાગે છે, કયા વિધાનો સાચા છે? ઓકે, તો સાચો જવાબ છે બી, એટલે કે બીજું અને ત્રીજું વિધાન સાચા છે. અહીં ભૂલ પહેલા વિધાનમાં છે અને આ જ પકડવાની વાત હતી. એએનએલ ફ્યુઅલ એ સંપૂર્ણપણે ભારતીય ટેકનોલોજી નથી. આ મૂળભૂત રીતે અમેરિકાની CCTE કંપનીની ટેકનોલોજી છે, જેમાં એનટીપીસી માત્ર એક પાર્ટનર છે. હા, બાકીના 2 વિધાનો એટલે કે એના કમ્પોઝિશન અને ઉપયોગ વિશેની વાત એકદમ સાચી છે. ચાલો, હવે એક મેચ ધ પેર એટલે કે જોડકાનો સવાલ જોઈએ. આ સવાલ ગુજરાતના અર્બન ડેવલપમેન્ટ એટલે કે શહેરી વિકાસ પર છે. એક બાજુ 3 સેટેલાઇટ ટાઉન્સ છે, હિરાસર, સાવલી અને કલોલ, અને બીજી બાજુ એમના મુખ્ય શહેરો છે, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર. તમારે બસ સાચી જોડી બનાવવાની છે. અને આ તો એકદમ સીધો-સાધો સવાલ હતો. જવાબ છે ડી, કારણ કે અહીં આપેલી 3 જોડીઓ એકદમ પરફેક્ટ છે. હિરાસર રાજકોટનું ટ્વિન સિટી બની રહ્યું છે, સાવલીને વડોદરા સાથે વિકસાવાઈ રહ્યું છે, અને કલોલ ગાંધીનગર અને અમદાવાદ પરનો ભાર ઓછો કરશે. આ ગુજરાતના સ્માર્ટ અર્બન પ્લાનિંગનો એક સરસ નમૂનો છે. હવે એક ટ્વિસ્ટ સાથેનો સવાલ. આ વખતે તમારે સાચું નહીં પણ ખોટું વિધાન શોધવાનું છે. સવાલ છે ઇન્ડિયન ફાર્માકોપિયા 2026ની 10મી આવૃત્તિ વિશે. ધ્યાનથી વાંચજો, આપણે ખોટું શું છે એ શોધવાનું છે. વિકલ્પોમાં રક્તઘટકો, ગ્લોબલ સાઉથમાંની માન્યતા, WHOના ડેટાબેઝમાં ભારતનો ક્રમ અને ટીબીની દવાઓના કવરેજ વિશે વાત કરવામાં આવી છે. અને અહીંયા ખોટું વિધાન છે ડી. ચાલો સમજીએ કેમ. વિકલ્પ A, B અને C આ 3 વાતો સાચી છે. 10મી આવૃત્તિમાં બ્લડ કમ્પોનન્ટ્સ પર નવા મોનોગ્રાફ્સ ઉમેરાયા છે, આપણા IP સ્ટેન્ડર્ડ્સ 19 દેશોમાં માન્ય છે, અને WHO ડેટાબેઝમાં આપણો ક્રમ પણ સુધર્યો છે. તો પછી ડી કેમ ખોટું? કારણ કે નવી આવૃત્તિમાં એન્ટી-ટીબી અને એન્ટી-કેન્સર જેવી દવાઓનું કવરેજ દૂર નથી કરાયું, ઉલટાનું એને વધુ વિસ્તારવામાં આવ્યું છે. એટલે કે એને વધાર્યું છે, ઘટાડ્યું નથી. આ સંપૂર્ણ વિડિયો જોવા બદલ આભાર. સંપૂર્ણ વિશ્લેષણ માટે કમ્યુનિટીમાં જોડાઓ. લિંક્સ ડિસ્ક્રિપ્શનમાં છે.